गुड मॉर्निंग विद्यार्थी मित्रों। तो विद्यार्थी मित्रों, लास्ट विडियो लेक्चर में आपणे जोई गया विद्यार्थी मित्रों के ગેલિલિયાએ જે પ્રયોગ આપ્યો અને ત્યારબાદ ગેલિલિયાએ છે એ પોતાના પ્રયોગની સમજૂતી આપી અને એના નિષ્કર્ષ પરથી એને સાબિતી કરી દીધું વિદ્યાર્થી મિત્રો કે જ્યારે પણ પદાર્થના વેગમાં ફેરફાર કરવો હોય એના માટે બાહ્ય બળની જરૂરિયાત હોય છે, એટલે કે અસંતુલિત બાહ્ય બળ એને આપવું પડે। પરંતુ સાથે સાથે એણે એ પણ સમજાવ્યું કે પદાર્થ છે એ અચળ વેગી ગતિ ચાલુ રાખતો હોય તો અચળ વેગી ગતિ છે એ ચાલુ રાખવા માટે એને કોઈ બાહ્ય બળની જરૂર નથી પડતી। તો એ ઉદાહરણ વિદ્યાર્થી મિત્રો એણે લખોટી દ્વારા વિદ્યાર્થી મિત્રો સમજાવ્યા કે એણે એક સમતલ લીસી સપાટી લીધી, એના પરથી એક લખોટીને એને દડાવી દીધી અને સામે એટલી જ સપાટીવાળી એક ઊંચાઈવાળો છે એક બીજો ઢાળ રાખ્યો અને એણે કીધું કે જેટલી સપાટીથી એટલે કે જેટલી ઊંચાઈથી આ લખોટી પડે છે એટલી જ ઊંચાઈએ સામેની તરફ છે એ એની જાતે છે એ લખોટી ચડી જશે। અને ત્યારબાદ એણે એ પણ સમજાવ્યું કે જુદા જુદા ઢાળ સાથે છે એ ડિસ્ટન્સ વધતું જશે, એટલે કે એનો મતલબ એમ કે ગેલિલિયાએ એવું પણ એક્સપ્લેન કરી દીધું કે જો તમે આ એંગલ ઘટાડતા જશો, એટલે કે અહીંથી જો તમે ઢાળનું મૂલ્ય છે ખૂણો નાનો કરતા જશો તો લખોટી દૂર સુધી જશે। અને એક સમય એવો આવશે કે ગેલિલિયાએ કીધું કે વિદ્યાર્થી મિત્રો જ્યારે એંગલને એકદમ સમતલ કરી નાખો, એટલે કે છે એ સપાટીને પેરેલલ કરી નાખો તો આવા કિસ્સામાં શું થશે? ગેલિલિયાએ કીધું કે આવા કિસ્સાની અંદર છે એ લખોટી છે એ પોતાની જાતે છે એ ગતિ ન હોવાથી વિદ્યાર્થી મિત્રો શું થશે કે જે તે ખરબચડી સપાટીના ઘર્ષણ બળને કારણે વિદ્યાર્થી મિત્રો લખોટી અમુક અંતર કાપી અને રોકાઈ જશે। તો આ વિદ્યાર્થી મિત્રો આપણે ગતિ વિશેનો ખ્યાલ જોયો, એમાં ગેલિલિયાને કેવી રીતે એણે એક્સપ્લેન કર્યું એક લખોટી દ્વારા એણે સમજાવ્યું। એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ। શું કહેતો તો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ છે વિદ્યાર્થી મિત્રો? તો હું બોલું છું ફરી એકવાર તમે સાંભળી લ્યો। ન્યૂટને પોતાના નિયમમાં એવું કીધું, પહેલા નિયમની અંદર ગતિનો જે પ્રથમ નિયમ આપ્યો એમાં એવું કીધું એમણે કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હોય તો સ્થિર અને અચળ વેગી ગતિ કરતો હોય તો પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખશે। એના માટે એણે સમજૂતી આપી કે એક ટેબલ પર પડેલું સ્થિર પુસ્તક હોય, જ્યાં સુધી તમે એને અસંતુલિત બાહ્ય બળ ન આપો તો એ કેવું રહેશે? સ્થિર રહેવાનું। અને સાથે સાથે એણે એ પણ સમજાવ્યું કે ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ અસંતુલિત બાહ્ય બળ ન લાગવા છતાં પણ અચળ વેગથી ગતિમાન અવસ્થામાં જ રહે છે। તો આમ ન્યૂટનનો પહેલો નિયમ છે વિદ્યાર્થી મિત્રો, એ મેં તમને ગઈકાલે લખાવ્યો હતો, ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, અને એની સમજૂતી પણ મેં તમને લખાવી હતી। આજ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ। આજે આપણે વાત કરશું વિદ્યાર્થી મિત્રો જડત્વની વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો। તો જડત્વની વાત કરતા પહેલા વિદ્યાર્થી મિત્રો ગઈકાલે આપણે એક કારવાળું ઉદાહરણ આપેલું હતું કે તમે કોઈ મોટર કારમાં મુસાફરી કરતા હોય દ્વારા એને સમજાવી શકો છો। તો શું થાય છે વિદ્યાર્થી મિત્રો એકચ્યુઅલમાં કે જ્યારે તમે સીટની સાપેક્ષ આપણે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહીએ છીએ કે જ્યાં સુધી મોટર કારને રોકવા માટે ડ્રાઈવર બ્રેકને ન લગાડે, એટલે કે બ્રેક ન લગાડે। બ્રેક લગાડવાથી શું થાય છે? તો કે બ્રેક લગાડવાથી ગાડીની સાથે પણ તમે કેવા છો? સ્થિર અવસ્થામાં આવો છો। પરંતુ આપણું શરીર જડત્વના કારણે કેવું થાય છે? ગતિમાન અવસ્થામાં રહેવાની વૃત્તિ ધરાવે છે, કારણ કે કાર કેમાં હતી? ગતિમાં હતી। તો કારની સાથે તમે પણ ગતિમાં હતા। તો જ્યારે પણ ઓચિંતાની જ્યારે બ્રેક લગાડવામાં આવે છે તો જડત્વના કારણે આપણું શરીર કેવું આવે છે? ગતિમાન અવસ્થામાં રહેવાની વૃત્તિ ધરાવે છે। અને અચાનક બ્રેક લગાવતા આપણે સીટની આગળના લગાડેલ પેનલ સાથે અથડાઈ જઈએ છીએ। તો આમ અથડાવાથી વિદ્યાર્થી મિત્રો છે એ ઘાયલ થવાની શક્યતા રહે છે।
એટલે તો વિદ્યાર્થી મિત્રો આ દુર્ઘટનાથી બચવા માટે આપણે સુરક્ષા બેલ્ટનો ઉપયોગ કરવો જોઈએ, એટલે કે જેને આપણે સીટ બેલ્ટ કહીએ છીએ, બરાબર ને. એના પછી વિદ્યાર્થી મિત્રો હું વાત કરું તો અહીં તમારી સ્ક્રીન સમક્ષ તમે જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે જેણે વિદ્યાર્થી મિત્રો ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ સમજાવ્યો, એટલે કે જેણે લખોટી દ્વારા વિદ્યાર્થી મિત્રો કહેલું, લખોટીના પ્રયોગ દ્વારા જેણે સમજાવેલું હતું કે જ્યારે પણ કોઈ પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર હોય તો સ્થિર, અને અચળ પ્રવેગી ગતિ કરતો હોય તો અચળ પ્રવેગી ગતિ ચાલુ રાખશે. આ જે કહેનાર જે વૈજ્ઞાનિક હતો ગેલિલિયો ગેલિલી, એની વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડીક જાણકારી આપેલી છે, તમે ધ્યાનથી સાંભળજો. ગેલિલિયો ગેલિલીનો જન્મ નાનપણથી જ એક ગણિત તથા પ્રાકૃતિક તત્વજ્ઞાનમાં ખૂબ જ રસ હતો, પરંતુ તેના પિતા વિનંજો ગેલિલીએ તેમને તબીબી બનાવવા ઈચ્છતા હતા. તે અનુસાર ગેલિલિયો 1581માં તબીબી ઉપાધિ મેળવવા માટે પિસા વિશ્વવિદ્યાલયમાં દાખલ થયા, પરંતુ તે આ અભ્યાસક્રમ પૂર્ણ ન કરી શક્યા, કારણ કે વાસ્તવિક રીતે તેમને ગણિતમાં રસ હતો. જ્યારે 1586માં તેણે પોતાનું પ્રથમ વૈજ્ઞાનિક પુસ્તક લખ્યું, એનું નામ હતું ધ લિટલ બેલેન્સ, એ નામનું એણે પુસ્તક લખ્યું, જેમાં તેમણે એક તુલા દ્વારા પદાર્થની સાપેક્ષ ઘનતા એટલે કે વિશિષ્ટ ગુરુત્વ શોધવા માટેની આર્કિમીડ્સની પદ્ધતિનું એણે વર્ણન કર્યું. અને 1589ની અંદર તેમણે પોતાની નિબંધ શ્રેણી ડી મોટ એમાં ઢોળાવાળી સપાટીના પ્રયોગ દ્વારા તેણે કોઈ નીચે પડતી વસ્તુ માટે પડવાના દરમાં થતા ઘટાડાના સંબંધને પોતાના સિદ્ધાંત દ્વારા રજૂ કર્યો. 1592ની જો વાત કરું તો તેમણે વેનિસ ગણરાજ્યના પડુઆ વિશ્વવિદ્યાલયની અંદર એઝ અ ગણિતના પ્રોફેસરના પદ પર એણે નિયુક્તિ કરી. અહીં પણ તેમણે સતત ગતિના સિદ્ધાંતો પર અવલોકનો તો ચાલુ જ રાખ્યા, પોતાના એક્સપેરિમેન્ટ એને શરૂ જ રાખ્યા, અને ઢોળાવાળા સમતલ તથા લોલક સંબંધિત પોતાના અવલોકનો દ્વારા અચળ પ્રવેગથી ગતિશીલ વસ્તુઓ સાથે એણે સંબંધિત નિયમ વસ્તુ દ્વારા કપાયેલ અંતર અને લીધેલા સમયના વર્ગના સમપ્રમાણમાં છે. એણે એવું સાબિત કર્યું. શું સાબિત કર્યું એણે? કે અચળ પ્રવેગથી ગતિશીલ વસ્તુઓ સાથે સંબંધિત વસ્તુ દ્વારા કપાયેલું જે અંતર છે પણ હતો, એટલે કે એક કારીગર પણ હતો, કારણ કે તેમણે અલગ અલગ પ્રકારના ટેલિસ્કોપની શ્રેણી વિકસિત કરી, અને જેની પ્રકાશીય ક્ષમતા તે સમયે ઉપલબ્ધ ટેલિસ્કોપની ક્ષમતા કરતાં એકદમ વધારે સારી હતી, ઘણી સારી હતી. તો એટલા માટે એને કુશળ કારીગર પણ તરીકે ઓળખવામાં આવતો હતો. 1640ની આસપાસ તેમણે પ્રથમ લોલકવાળી ઘડિયાળની રચના કરી. જે લોલકવાળી ઘડિયાળ વિદ્યાર્થી મિત્રો આવે છે, એ ઘડિયાળની રચના પણ છે 1640માં. લોલકવાળી ઘડિયાળ પણ કોણે શોધી? ગેલિલિયોએ. તેમની અવકાશીય શોધો અંગેના એક પુસ્તક સ્ટારી મેસેન્જરમાં ગેલિલિયોએ ચંદ્ર પરના પહાડો, નાના નાના તારાઓ ના ભેગા થવાથી મળતી રચનાથી એટલે કે આકાશગંગા રચાતી આકાશગંગા તથા ગુરુ ગ્રહની આસપાસ 4 નાના પિંડ કક્ષામાં પરિભ્રમણ કરતા જોવા હોવાનું એણે દાવો પણ કર્યો. તેમણે પોતાનું જે પુસ્તક હતું ડિસ્કોર્સ ઓન ફ્લોટિંગ બોડીઝ, અને બીજું હતું લેટર્સ ઓન ધ સનસ્પોટ, એમાં પણ એણે સૂર્ય પર ઉપસ્થિત સૂર્ય કલંકો વિશેની રહસ્યો જાણી અને એની ઉજાગર કર્યા. આમ ગેલિલિયોએ પોતાના દ્વારા બનાવેલ ટેલિસ્કોપની મદદથી શનિ તથા શુક્ર ગ્રહના નિરીક્ષણ દ્વારા ગેલિલિયોએ એક તર્ક આપ્યો કે બધા જ ગ્રહ સૂર્યની આસપાસ કક્ષામાં પરિભ્રમણ કરે છે કે નહીં, કે પૃથ્વીની આસપાસ. આ વિચાર તે સમયની પ્રચલિત માન્યતાથી વિપરીત હતો. તો આમ વિદ્યાર્થી મિત્રો ગેલિલિયાએ ઘણા બધા એક્સપેરિમેન્ટ કરેલા છે પોતાની લાઈફની અંદર. તમે નેટમાં પણ સર્ચ મારશો વિદ્યાર્થી મિત્રો તો તમને દેખાડશે વિદ્યાર્થી મિત્રો કે ગેલિલિયોએ પોતાની શરૂઆત ક્યાંથી કરી અને ક્યાં એનું અંત થયું વિદ્યાર્થી મિત્રો, અને એણે એની લાઈફમાં કેટલા બધા
નથી, પણ આ માત્ર એક આપણા નોલેજ વધારવા માટે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે જે વાત કરતા હતા સુરક્ષા બેલ્ટની, કે સુરક્ષા જે બેલ્ટ છે એ આપણા શરીરને આગળની તરફની ગતિને ધીમી પાડતું બળ લગાડે છે. આનાથી ઉલટો અનુભવ આપણને ત્યારે થાય છે કે જ્યારે આપણે બસમાં ઊભા હોઈએ ને, તમે જ્યારે ઘણા બધા આમાંથી બસમાં મુસાફરી કરી હશે વિદ્યાર્થી મિત્રો, તો આમાં બસમાં પણ મુસાફરી કરતી વખતે તમે જ્યારે ઊભા હશો અને બસ અચાનક ચાલુ થાય, તો આ સ્થિતિમાં આપણે પાછળની તરફ નમી પડીએ છીએ. આમ થવાનું કારણ શું? તો કે આમ થવાનું કારણ એ છે કે બસ અચાનક ચાલુ થતાં આપણા પગ કે જે બસના તળિયા સાથે સંપર્કમાં છે એટલે તે ગતિમાં આવે છે, પરંતુ શરીરનો ઉપરનો જે ભાગ છે ને એ જડત્વને કારણે શું કરશે? ગતિનો વિરોધ કરશે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણું શરીર કઈ તરફ? આપણે પાછળની તરફ ગતિ કરીએ છીએ. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે કોઈ મોટર કાર અથવા અત્યંત ઝડપથી કોઈ વાહનમાં બેઠા હોય વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે તમે મોટર કારમાં બેઠો છો, તો જ્યારે તમે કોઈ મોટર કારમાં બેઠા હોય અને અત્યંત ઝડપથી તીવ્ર વળાંક લેવામાં આવે ત્યારે આપણે એક તરફ નમી પડીએ છીએ. તો આ હકીકત જડત્વના નિયમથી જ સમજાવી શકાય છે, કારણ કે આપણું શરીર સુરેખ પથ પર ગતિ ચાલુ રાખે છે. જ્યારે મોટર કારની દિશા બદલવા માટે એન્જિન દ્વારા અસંતુલિત બળ લગાડવામાં આવે છે ત્યારે આપણા શરીરના જડત્વને કારણે સીટ પર એક તરફ આપણે નમી પડીએ છીએ. એટલે તમે વિદ્યાર્થી મિત્રો જોયું હશે કે તમે જ્યારે ડાબી તરફ વળાંક લ્યો ને તો શું થશે વિદ્યાર્થી મિત્રો? તમે જમણી તરફ છે એ નમી જશો, અને જ્યારે તમે જમણી તરફ કે જ્યાં સુધી કોઈ અસંતુલિત બળ ન લાગે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો અસંતુલિત બળ ન લાગે એના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. પણ એ પ્રવૃત્તિ જોતા પહેલા હું તમને ક્વેશ્ચન લખાવું છું વિદ્યાર્થી મિત્રો, એ તમે નોંધ કરી લ્યો. ક્વેશ્ચન એ છે કે જડત્વ એટલે શું? તેના પ્રકાર કેટલા છે? કયા કયા? જડત્વ એટલે શું? તેના પ્રકાર કેટલા છે? કયા કયા? 2 માર્ક્સનો વિદ્યાર્થી મિત્રો આ સવાલ છે. જડત્વ એટલે શું? તેના પ્રકાર કેટલા છે? કયા કયા? તો એમાં લખો જવાબ વિદ્યાર્થી મિત્રો. પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળો ન લાગે, પદાર્થ પર જ્યાં સુધી અસંતુલિત બાહ્ય બળો ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. આમ પદાર્થના આ ગુણધર્મને પદાર્થનું જડત્વ કહે છે. જ્યાં સુધી પદાર્થ પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે ત્યાં સુધી પદાર્થ પોતાની સ્થિર કે અચળ વેગી અવસ્થા જાળવી રાખે છે. આ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. પદાર્થના આ ગુણધર્મને આપણે પદાર્થનું જડત્વ કહીશું. બીજા શબ્દોમાં લખો. બીજા શબ્દોમાં દરેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં ગુણાત્મક રીતે કોઈ વસ્તુની સ્થિર અવસ્થામાં રહેવાની કે અચળ વેગથી ગતિમાં રહેવાની પ્રકૃતિને જડત્વ કહે છે. આમ વિદ્યાર્થી મિત્રો આ જ કારણથી ન્યૂટનના ગતિના પ્રથમ નિયમને જડત્વનો નિયમ પણ કહેવાય. તો જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ પૂછાય એનો મતલબ જડત્વનો નિયમ, અને જડત્વનો નિયમ પૂછાય એટલે ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ જ આપણે યાદ રાખીશું. તો આમ વિદ્યાર્થી મિત્રો જડત્વના 3 પ્રકાર છે. પહેલું
સ્થિર સ્થિતિનું જડત્વ, બીજું ગતિનું જડત્વ અને ત્રીજું દિશાનું જડત્વ. સ્થિર સ્થિતિનું જડત્વ, ગતિનું જડત્વ અને દિશાનું જડત્વ. તો આમ વિદ્યાર્થી મિત્રો એક 2 માર્ક્સનો સવાલ તૈયાર થઈ ગયો. જડત્વ એટલે શું, તેના પ્રકાર કેટલા છે, કયા કયા. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ન્યૂટનનો જે ગતિનો પ્રથમ નિયમ છે વિદ્યાર્થી મિત્રો, અને જડત્વ એટલે શું તે આપણે યોગ્ય ઉદાહરણ દ્વારા આપણે સમજીએ. તો એના માટે વિદ્યાર્થી મિત્રો આપણે એક પ્રવૃત્તિ નંબર 9.8 એને આપણે જોઈએ, એનું અવલોકન કરીએ અને ત્યારબાદ એના પરથી એક નિષ્કર્ષ તારણ કાઢીએ વિદ્યાર્થી મિત્રો કે આ પ્રવૃત્તિ શું કહેવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો કહીએ છીએ. તો આકૃતિમાં દર્શાવ્યા અનુસાર વિદ્યાર્થી મિત્રો કેરમની એક સરખી કુકરીઓ ને એક ઉપર એક એમ એવી થપ્પી આપણે બનાવવાની છે ગોઠવીને, તમે જે આકૃતિમાં જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે કે અન્ય એક કુકરી અથવા સ્ટ્રાઇકરને પોતાની આંગળીઓની મદદથી સમક્ષિતિજ દિશામાં ફટકારી અને થપ્પીની સૌથી જે નીચેની કુકરી છે એના જોડે અથડાવો. જો તમે કુકરીને પૂરતી તીવ્રતાથી એટલે કે કુકરીને તમે પૂરતા જોશથી સ્પીડથી તમે એને મારશો તો અથડાવશો તો શું થશે કે ફક્ત નીચેવાળી કુકરી જ બહાર નીકળશે. એના બાદ બાકીના કુકરીઓની પોતાની ગોઠવણ બદલ્યા વગર જડત્વના કારણે કેવી દિશામાં હશે, અધો દિશામાં જ હશે. એટલે કે સૌથી નીચેની કુકરી બહાર નીકળી જશે. તો આમ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે સ્ટ્રાઇકરને તીવ્ર વેગથી કુકરીની થપ્પી સાથે અથડાવો તો ફક્ત નીચેની જ ગોટી એટલે કે જે કુકરી છે એ ઢગલામાંથી બહાર નીકળશે. આમ વિદ્યાર્થી મિત્રો આના પરથી તારણ શું કાઢીએ વિદ્યાર્થી મિત્રો, તો અવલોકન પહેલા એ વિદ્યાર્થી મિત્રો નીકળે છે કે અહીં જે સૌથી નીચેની કુકરી છે એના પર પૂરતા બળથી સ્ટ્રાઇકર વડે તમે બળ આપો. જો બળ નહીં આપી શકો તો વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરી થપ્પી છે એ નીચે પડી જશે. તો આમ વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે સૌથી નીચેની કુકરી પર પૂરતા બળથી સ્ટ્રાઇકર ફટકારો છો તો માત્ર તેના સ્થિર અવસ્થામાં રહેવાના જડત્વના ગુણધર્મોમાં જ જે કુકરીઓ છે એ પોતાના જડત્વના કારણે જડત્વના ગુણધર્મના લીધે એક બંધ જળવાઈ રહી અને અધો દિશામાં આવે છે. એટલે કે માત્ર નીચેની જ કુકી બહાર નીકળે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો તારણ આપણે એ કાઢી શકીએ કે જ્યારે પણ કોઈ પણ પદાર્થ પોતાના જડત્વના ગુણધર્મને લીધે સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે કે જ્યાં સુધી તેના પર અસંતુલિત બાહ્ય બળ ન લાગે. એનો મતલબ એમ કે જ્યારે વિદ્યાર્થી મિત્રો સ્ટ્રાઇકર વડે ફટકારવામાં આવ્યું તો માત્ર નીચેની કુકી પર જ અસંતુલિત બાહ્ય બળ આપવામાં આવ્યું, જ્યારે ઉપરની જે કુકરીઓ છે એ પોતાના જડત્વના ગુણધર્મને કારણે શું કરે છે, સ્થિર રહેવાનો પ્રયત્ન કરે છે. તો આમ અધો દિશામાં વિદ્યાર્થી મિત્રો તે સ્થિર રહે છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ પરથી આપણે જડત્વના નિયમને સમજાવી શકીએ છીએ. એના પછી વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ પ્રવૃત્તિ નંબર 9.2. આ પણ વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિ તમે આજે જ વિદ્યાર્થી મિત્રો તમે ઘરે જાતે કરી શકો છો. શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિની અંદર, તો તમે આકૃતિની અંદર જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો કે એક કાચના ગ્લાસ ઉપર વિદ્યાર્થી મિત્રો એક પત્તાને રાખવામાં આવે છે અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તેના પર એક 5 રૂપિયાનો સિક્કો રાખી દેવામાં આવે છે. હવે શું થશે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે પત્તાને આંગળી વડે જોરથી ફટકારશો એટલે કે ધક્કો મારશો તો શું થશે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી માત્ર પત્તું જ દૂર થશે, પણ જે 5 રૂપિયાનો સિક્કો છે એ કાચના ગ્લાસની અંદર
જે સ્થિર અવસ્થા છે એ જાળવી રાખવાનો પ્રયત્ન કરે છે. એ કારણસર વિદ્યાર્થી મિત્રો તમે આંગળીથી એને કડક પત્તાને ધક્કો મારો છો તો પત્તાની ઉપર રાખેલો જે સિક્કો છે એ ગ્લાસમાં પડી જાય છે, એ પોતાના જડત્વના કારણે. જ્યારે પત્તું ત્યાંથી ખસી જાય છે કારણ કે તેના પર તમે શું લગાડ્યું? અસંતુલિત બાહ્ય બળ લગાડ્યું એટલા માટે. તો આમ વિદ્યાર્થી મિત્રો આ પ્રવૃત્તિ પરથી નિષ્કર્ષ શું નીકળે છે કે કોઈ પણ પદાર્થ પોતાના જડત્વના ગુણધર્મના લીધે સ્થિર અવસ્થામાં રહેવાનો પ્રયત્ન કરે છે કે જ્યાં સુધી તેના પર કોઈ અસંતુલિત બાહ્ય બળ ન લાગે. તો આમ વિદ્યાર્થી મિત્રો અહીં પદાર્થ પર જ્યારે અસંતુલિત બાહ્ય બળ લાગે છે ત્યારે પદાર્થ સ્થિર રહેવાના જડત્વનો ગુણધર્મ નાશ પામે છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો જો અહીં 5ના સિક્કા પર પણ વિદ્યાર્થી મિત્રો તમે છે એ અસંતુલિત બાહ્ય બળ આપ્યું હોત તો એ પણ ત્યાંથી દૂર થઈ ગયો હોત. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે સમજાવી શકીએ છીએ કે પદાર્થ પર જ્યારે અસંતુલિત બાહ્ય બળ લાગે છે ત્યારે પદાર્થનો સ્થિર રહેવાના જડત્વનો ગુણધર્મ કેવો થઈ જાય છે? નષ્ટ થઈ જાય છે, નાશ પામે છે. આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો હજી એક આપણે પ્રવૃત્તિ જોઈએ, પ્રવૃત્તિ નંબર 9.3. તો પ્રવૃત્તિ નંબર વિદ્યાર્થી મિત્રો 9.3 શું કહે છે? તો કે પ્રવૃત્તિ નંબર 9.3 એમ કહે છે કે પાણી ભરેલ ગ્લાસ એટલે કે પ્યાલો કોઈ ટ્રે પર મૂકો. ટ્રેને હાથથી પકડી જેટલું થઈ શકે તેટલા જોરથી ગોળ ફેરવો. આપણે જોઈ શકીએ છીએ કે પાણી છલકાય છે કે કેમ. શું હવે તમે સમજ્યા કે રકાબીમાં ચાનો ડગમગ થઈ અને ગબડતી પડતો અટકાવે છે? એટલા માટે વિદ્યાર્થી મિત્રો છે એ જે રકાબી હોય એમાં ચાનો કપ રાખવા માટે વર્તુળાકાર ખાંચો આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતનો સવાલ પૂછાય કારણમાં કે કારણ આપો શા માટે રકાબીમાં ચાનો કપ રાખવા માટે ગોળાકાર ખાંચો રાખવામાં આવેલો હોય છે? તો એનો જવાબ એવો આવશે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે રકાબી અને કપ એટલે કે સામાન્ય રીતે રકાબી અને કપ તેવા દ્રવ્યમાંથી બનાવેલા હોય છે કે જેના કારણે તેઓ મહદઅંશે લીસી બાહ્ય સપાટી ધરાવતા હોય. હવે જો રકાબીમાં કપ રાખવા માટે વર્તુળાકાર ખાંચો રાખવામાં ન આવે તો અચાનક જ્યારે કોઈ ધક્કો લાગે તો ધક્કો લાગવાની સ્થિતિમાં કપ ડગમગું થઈ અને ગબડી પડે. પણ અચાનક ધક્કો લાગવાની સ્થિતિમાં રકાબી પરથી ચાનો કપ ડગમગ થઈ અને ગબડી ન પડે એટલા માટે થઈને વિદ્યાર્થી મિત્રો રકાબીમાં ગોળ એટલે કે વર્તુળાકાર ખાંચો રાખવામાં આવે છે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રવૃત્તિ નંબર 9.1, 9.2 અને 9.3 એ આપણને દેખાડે છે કે જડત્વ છે એ શું છે અને જડત્વનો નિયમ છે એ ક્યાં ક્યાં એનો ઉપયોગ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો છે એ આપણો આજનો છેલ્લો ટોપિક એ છે જડત્વ તથા દ્રવ્યમાન. તો વિદ્યાર્થી મિત્રો જડત્વ તથા દ્રવ્યમાન. તો જડત્વની તો આપણે વાત કરી ગયા કે પ્રત્યેક પદાર્થ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. પ્રત્યેક પદાર્થ હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો પોતાની ગતિ ચાલુ રાખવાનો પ્રયત્ન કરે છે. તો આમ પદાર્થનો જે ગુણધર્મ છે એને આપણે જડત્વ કહીશું. હવે દળ સાથે એનો શું સંબંધ છે? અહીં વિદ્યાર્થી મિત્રો તમે દળ કયો અથવા દ્રવ્યમાન કયો તો દળ સાથે એનો શું રિલેશન છે? કોનો? જડત્વનો. તો વિદ્યાર્થી મિત્રો જડત્વનો આપણે દળ સાથે શું રિલેશન છે એની આપણે વાત કરીએ. અત્યાર સુધી આપણે ઉદાહરણો તેમજ પ્રવૃત્તિઓ દર્શાવે છે કે દરેક પદાર્થ વસ્તુ પોતાની ગતિની અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. પણ જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે. તો આ જ વસ્તુના ગુણને આપણે એનું જડત્વ કીધું. પણ શું બધી જ વસ્તુઓ જડત્વ એટલે કે દરેક વસ્તુનું જડત્વ સમાન હોય?
તો આપણે જાણી શકીએ છીએ કે પુસ્તકોથી ભરેલા બોક્સની સાપેક્ષ ખાલી બોક્સને ધક્કો મારવો ખૂબ જ સરળ છે. તેવી જ રીતે આપણે એક ફૂટબોલને કિક મારીએ તો તે દૂર સુધી ગતિ કરે, પણ જ્યારે તેટલા જ બળથી તેટલી જ સાઇઝના પથ્થરને કિક મારીએ તો તે ભાગ્યે જ ગતિ કરશે. અથવા એવું પણ બની શકે કે આવું કરતી વખતે આપણા પગને ઈજા પણ થાય. તો આના માટે વિદ્યાર્થી મિત્રો આપણે જે પ્રવૃત્તિ જોઈ ને 9.2 ₹5 સિક્કાવાળી, તો એ ₹5 સિક્કાને બદલે જો ₹1 સિક્કો લઈ તો પણ આપણે જોઈ શકીએ છીએ કે આ જ ક્રિયા કરવા માટે આપણે ઓછા બળની જરૂર પડશે. કારણ કે વિદ્યાર્થી મિત્રો જડત્વ છે એ પદાર્થના વજન પર પણ એટલે કે દળ સાથે પણ સંબંધિત છે. જેમ વિદ્યાર્થી મિત્રો પદાર્થનું દળ વધ્યો તો એનું દ્રવ્યમાન ઓછું થઈ જાય વિદ્યાર્થી મિત્રો, તો એનું જડત્વ પણ ઓછું હશે. તો આમ વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે એ જ ક્રિયા કરવા માટે આપણે ઓછા બળની જરૂર પડે છે. એવી જ રીતે એક હાથ લારીને તમે ગતિ આપો તો ગતિ આપવા માટે જેટલા બળની જરૂરિયાત હોય તેટલું જ બળ જો તમે ટ્રેન પર લગાડવામાં આવે તો શાયદ વિદ્યાર્થી મિત્રો એને આપણે અવગણી શકાય એવું થાય, એટલે કે કાંઈ ફેર ન પડે, હલે પણ નહીં. કારણ કે વિદ્યાર્થી મિત્રો હાથ લારીની સાપેક્ષમાં ટ્રેન પોતાની ગતિમાં ફેરફારનું વલણ ઓછું ધરાવે છે. આ રીતે આપણે કહી શકીએ કે ટ્રેનનું જડત્વ હાથ લારી કરતાં તો ખૂબ જ વધારે છે. તો સ્પષ્ટ થાય છે કે ભારે વસ્તુનું જડત્વ ખૂબ વધારે. જે વસ્તુ વજનમાં ભારે એટલે કે વધારે જે વસ્તુ છે એ દ્રવ્યમાન ધરાવે છે એટલે કે દળ ધરાવે છે, તો એનું જડત્વ પણ કેવું હશે? વધારે હશે. અને જે વસ્તુનું દળ ઓછું છે એનું જડત્વ પણ કેવું હશે? ઓછું હશે. તો આમ વિદ્યાર્થી મિત્રો ભારે વસ્તુનું જડત્વ વધારે હોય અને આપણે જડત્વ અને દ્રવ્યમાન વિશે છે એ થોડી વ્યાખ્યાને આપણે અહીં દેખાડીએ. તો જડત્વ એ પદાર્થનું એક એવું કુદરતી વલણ છે કે જેમાં પદાર્થની સ્થિર કે ગતિમાન અવસ્થામાં ફેરફારનો વિરોધ કરે છે. જડત્વ એ પદાર્થનું એક એવું કુદરતી વલણ છે કે જે પદાર્થની સ્થિર અથવા તો ગતિમાન અવસ્થામાં થતા ફેરફારનો વિરોધ કરે છે. આમ જો કોઈ પણ વસ્તુનું દ્રવ્યમાન છે એ જ એના જડત્વનું માપ છે. તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે જે આપણો ટોપિક હતો વધારે હશે તો એનું જડત્વ વધારે હશે. તો આપણે કહી શકાય વિદ્યાર્થી મિત્રો કે કોઈ વસ્તુનું દ્રવ્યમાન તેના જડત્વનું માપ આપે છે. તો આજના વિદ્યાર્થી મિત્રો ટોપિકની અંદર માત્ર વિદ્યાર્થી મિત્રો હું અહીં સુધી રાખું છું. આજે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈ ગયા કે આપણે શું વાત કરી, તો કે આપણે આજે માત્ર છે એ જડત્વ ઉપર ચર્ચા કરી. જડત્વ એટલે શું અને વિદ્યાર્થી મિત્રો એના પ્રકાર કયા કયા છે. ત્યારબાદ આપણે પ્રવૃત્તિ નંબર 9.8 છે 9.1 છે એની વાત કરી. 9.1 પછી આપણે પ્રવૃત્તિ નંબર 9.2 જોઈ ગયા અને 9.3. અંતે વિદ્યાર્થી મિત્રો આપણે બંને વચ્ચેનો સંબંધ જોયો, જડત્વ તથા દ્રવ્યમાન. અહીં વિદ્યાર્થી મિત્રો છે આજનો આપણે આ વિડીયો લેક્ચર હું પૂરો કરું છું. આવતા વિડીયો લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો છે હું અહીં આપેલા જે પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો, અહીં જે 5 પ્રશ્નો આપેલા છે એ હું તમને સોલ્વ આઉટ કરાવીશ અને લખાવીશ પણ વિદ્યાર્થી મિત્રો. તો આજનો વિદ્યાર્થી મિત્રો છે એ તમારું હોમવર્ક રહેશે જડત્વ તથા દ્રવ્યમાન અને પ્રવૃત્તિ નંબર જે 9.1 છે 2 છે અને 9.3 એ તમારે જાતે લખવાની રહેશે. તો આમ આજનો વિડીયો લેક્ચર જોયો વિદ્યાર્થી મિત્રો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.